કવિએ સરસ બતાવ્યું, યહાં કિસકો પથ્થર મારે કેસર કોન પરાયા હે, યહ શીશ કે મહલ મેં સબ ચહેરે મેં એક હી હે. આ બધાય મનુષ્ય શરીર છે ને કાચની બોટલ છે, સમજી લો. એની અંદર જે જીવ છે ને એ જીવની અંદર પણ અંતર્યામી તરીકે એક જ તત્વ છે, કયું? પરમાત્મા. આ કાચની બોટલ ફૂટે ને એટલે બસ સમજી લ્યો જીવ ને જીવની અંદર અંતર્યામી પરમાત્મા. એ બધામાં એક જ છે, મારામાં, તમારામાં, બીજામાં, ત્રીજામાં. જેની આપણે નિંદા કરીએ છીએ કે જેની નિંદા સાંભળીએ છીએ એનામાં પણ એ જ પરમ તત્વ છે. એ પરમ તત્વનું જ્ઞાન જ્યાં સુધી આપણને નથી થયું ત્યાં સુધી આપણે નિંદા કરતા રહેશું. જ્યારે આપણી દ્રષ્ટિ અંતર્યામી ભગવાન સુધી પહોંચી ગઈ કે આના અંતરાત્મા તરીકે પણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, આ જીવના અંતરાત્મા તરીકે પણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, ત્યાં સુધી આપણી દ્રષ્ટિ ગઈ એટલે સમજી લેજો પછી આપણે કોઈની ક્યારે નિંદા કરશું નહીં, ક્યારે કોઈની આપણે નિંદા શ્રવણ કરશું નહીં.